આજે સાંજની તાંજળિયાની ભાજી બનાવવાની છે. હા હા, ભાજી ને રોટલા અને ભાખરી. હા, ભાજી રોટલા અને ભાખરી. તેલ આવી ગયું છે. હા, રાઈ, જીરું, મેથી અને હળદર. હળદર. ભાજીનો વઘાર. ભાજી ભાવતી હોય ભાઈ કમેન્ટ કરજો. બાજરાના રોટલાની તાંજળિયાની ભાજી. દેશી ખાણું કોને કોને ભાવે? હા, દેશી ખાણું. તમને ભાજી ભાવે છે? નથી ભાવતી? આસાન કરું તો. સરસ મજાનો ભાજીનો વઘાર થઈ જશે ને તેજસ પણ આવી જશે. શું છે? ગાડી લેવી છે? આગળ આવે હો. ઉપર લેવી છે ગાડી ઓસરીમાં? આગળ લઈ દઈ હો. ઉપર ભાજી વઘારીને આગળ તેજસ ને પેલા ગાડી લઈ દેવી છે. ભાજી થોડી છોડી ગઈ છે એટલે હવે મસાલો નાખી દેવાનો. હળદર, ચટણી, હળદર, ધાણા જીરું અને નિમક ઓછું નાખવાનું. હા ભાજી ઝાઝી લાગે દેખાવમાં પણ ગળી જાય એટલે થોડીક થઈ જાય. હા લયું આખું ભેરું હોય પણ તળી આવી જાય. હા પેલા નાખી તો એમ થાય મીઠું માપે છે પણ પછી ખારી લાગે. હા, પછી ખારી લાગે. થોડી થોડી થાય ને પછી જ નાખવાનું. હા, ચાલ. ગાડી ઉપર લેવી છે. ચાલો ગાડી ઉપર લેવી છે. તેજસને કઈ ગાડી ઉપર લેવી છે? પૈડા વાળી કે ઓલી? કઈ? આ ગાડી ઉપર લેવી છે. હા, તું લઈ આ. કઈ નહીં લઈ હાય, હું લઈ દઉં. હાલો લઈ દઉં હો. જય સ્વામિનારાયણ કે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું છે આજે મેનુમાં? આજે મેનુ દૂધી દાળ. સાદું જ મેનુ હોય છે આપણે તો. હા દૂધી દાળનું શાક અને રોટલી. તેલ આવી ગયું છે. રાઈ, જીરું, પાવડર અને આ દાળમાં થોડું પાણી રાખવું પડે. તેલમાં નકરી થાય ને હા કડક થઈ જાય. અગાઉ પલાળી હોય આપણે અને આ દૂધી તૈયાર. થોડું વાર સુધારાઈ જશે. દૂધી અને દાળનું શાક ભાવતું હોય તો કોમેન્ટ કરજો. હા શીભડાની, કંટોલાની બધાની કોમેન્ટ હારી હારી આવી હતી. હા ભારતીબેન ને જયશ્રીબેન તરકાણ ને રેખાબેન ને કુંદરબેન ને યશુ ભટ્ટી ને વનિતાબેન ન્યુઝીલેન્ડ થી, અમેરિકા થી સીમાબેન ને ચટણી, હળદર અને ધાણા જીરું બરોબર. મસાલા બધા નાખી દેવાના. મસાલા રેડી કરી દેવાના એટલે મસ્ત મજાનો વઘાર થઈ જાય. તો બધાનો ખૂબ આ ખૂબ બે આભાર. તેજસ પણ આવી ગયો છે. કેમ તેજસ? મમ્મી 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 હાલો પિયર સાપુ હો. હાલો. કેટલું દાળ છે એટલે થોડુંક પાણી નાખ્યું હા એટલે કાટું તોય ટેક્સચર રહે. રસો સોસાઈ જાય. દૂધી દાળનું શાક ભાવતું હોય એ ભાઈ કોમેન્ટ કરજો. હા 3 સીટી કરવાની. હા, દાળ પલાળી દીધી છે એટલે 3 સીટી થઈ જાય. થઈ જાય રેડી. ચલો ચાલ્યો જવાનો એકલો રે, સાથે આવશે પુણ્ય ને પાપ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે, એટલો સોપડે જમા થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સગા બાલા મળ્યા તને સ્વાર્થ ના રે, 12મે દાડે
હંસલો ચાલ્યો જવાનો એકલો રે માસ સમાસ રે વિતાવ્યા રે વ્યસણી મિલગત પૂરી થાય હંસલો ચાલ્યો જવાનો એકલો રે ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે પાલગ પણામાં ગુણ લાગાય હંસલો ચાલ્યો જવાનો એકલો રે જય સ્વામિનારાયણ. જય છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે, પાપ પુણ્ય ભેગા આવશે. એટલે મિત્રો, મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે, પણ પુણ્યનું ભાતું બાંધી લ્યો તો આ જન્મ મરણના ફેરા ટળી જાય. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. Thank you.